નમસ્કાર દર્શક મિત્રો, એબીજી સમાચારમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. હું છું ઈલા સોડા. મારી સાથે જોઈએ આજના મુખ્ય સમાચાર. નવાગઢમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય. નવાગઢ વાસીઓ સુવિધાથી વંચિત. લાઇટ, પાણી, સફાઈ જેવી જીવન જરૂરિયાત સુવિધાથી વંચિત નવાગઢ વાસીઓ. કોલીથડ ગામના અભણ વ્યક્તિમાં ઊંધું લખવાની કળા. અભણ ભરવાડ વ્યક્તિમાં ઊંધું લખવાની કળા નાનપણથી જ. ગોંડલ પાંજરાપોળમાંથી શીખ્યો ઊંધું લખવાની કળા. ઉનાળો આવ્યો, રોગચાળો લાવ્યો. ઉનાળામાં તાપમાનથી રંગીલા રાજકોટની પ્રજા પરેશાન. ઉનાળાની શરૂઆતથી બીમારીના ઘેર ઘેર ખાટલા. હવે જોઈએ સમાચાર સંપૂર્ણ વિસ્તારથી. નવાગઢમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય. શહેરીજનો સુવિધાથી વંચિત. પ્રાપ્ત વિગત મુજબ જેતપુર શહેરમાં 1996માં નવાગઢ ભળ્યા બાદ જેતપુર નવાગઢ નગરપાલિકા એમ સંયુક્ત નામ આપવામાં આવેલ છે. ત્યારથી જ નવાગઢ વિસ્તારવાસીઓ પાસેથી નગરપાલિકા દ્વારા કરવેરા ઉઘરાવવામાં આવે છે. છતાં પણ નવાગઢ વાસીઓને સુવિધાઓ નથી મળતી. નવાગઢ જેતપુરમાં ભળ્યા 17 વર્ષ બાદ પણ સુવિધા નથી મળતી. લાઇટ, પાણી કે સફાઈ કંઈ પણ જીવન જરૂરિયાતની સુવિધાઓ આપવામાં જેતપુર નવાગઢ પાલિકા સદંતર નિષ્ફળ ગઈ છે. જેને કારણે નવાગઢ વિસ્તારના ખાટકીવાસ દ્વારા જો તેના વિસ્તારમાં સફાઈ, લાઇટ, પાણીની સુવિધાઓ નહીં મળે તો 2 જૂથો યોજાનારી ધારાસભા અને લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશે એવી ચીમકી પણ આપી હતી. અહેવાલ હરેશ ભરિયા, એબીજી સમાચાર, જેતપુર. કોલીથડ ગામના અભણ વ્યક્તિમાં ઊંધું લખવાની અનોખી કળા. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જિલ્લાના કોલીથડ ગામના એક ભરવાડ રાઘુભાઈ જે માલધારી ઢોર ચરાવવાનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. આ રાઘુભાઈ એક પણ ધોરણ ભણેલ ન હોવા છતાં પણ પોતામાં એક કુદરતી કળા હોય એવું લાગે છે. આ રઘુભાઈ નાનપણથી જ ઊંધેથી લખવાનો શોખ ધરાવે છે. જેમને કોઈ પણ શબ્દ સીધો લખી આપે એ પોતે અભણ હોવા છતાં તે શબ્દોને લખી આપે છે ઊંધા. તમે કેટલા ધોરણ ભણ્યા? એક ભણ્યા. તો આ લખવાનું કેવી રીતે શીખ્યા? ઊંધેથી સાપણ જોઈને આવ્યું મોઢે. તો પેલા કેવી રીતે લખતા ને અત્યારે? અક્ષર આમ સાપણ જોઈને લખતા મોઢે આવડી ગયું. તમે ક્યારથી આવડી ગયું? કેટલા ચોપડી ભણ્યા? હાવ ભણ્યા જ ભણ્યા જ નથી. અત્યારે શું કામ કરવું? હા, ઢોલમાં દેખી. શું કરો છો? ઢોલમાં વાયદો કર્યા. મજૂરી કામ કરો? ગામનું 3 સાડી. અને તમે કેટલા ટાઈમથી લખો છો? નાનેથી લખી. એટલે આશરે પાંજે પડે તો તેદું લખી. કેટલા વર્ષની ઉંમરથી તમે લખો છો આ બધું? આ નાનો થઈ લખી 45 વર્ષ લખી. 45 વર્ષ લખી. 45 વર્ષ. તમારું ગામ તમારું? કયું ગામ? 45 વર્ષ. ગામનું નામ? ઓડિસર. તમારું નામ? રાઘુભાઈ. આ રાઘુભાઈ પોતાની આ કળા ગોંડલ પાંજરાપોળમાંથી શીખી હોવાનું જણાવ્યું હતું. અહેવાલ સુરેશ પરમાર, એબીજી સમાચાર, રાજકોટ. રાજકોટમાં ઉનાળો આવતાની સાથે જ રોગચાળો વધ્યો, પ્રજા પરેશાન. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરમાં ઉનાળાના આરંભે રોગચાળો વધ્યો છે. કમળો, ટાઇફોઇડ તેમજ મલેરિયાના કેસ નોંધાવા લાગ્યા છે. હવામાન બદલાતાની સાથે શરદી સૌથી વધુ 451 કેસ અને ઝાડા ઉલટી 159 કેસ નોંધાયા છે. અને બીજી બાજુ ચાલુ સપ્તાહમાં ડેન્ગ્યુનો એક પણ કેસ નોંધાયો નથી. ગરમીની શરૂઆત હજુ થઈ છે ત્યાં જ શહેરીજનો બીમાર થવા લાગ્યા. ઉનાળાના વધતા તાપમાનની સાથે રોગચાળો વધશે કે ઓછો થશે તે તો જોવાનું જ રહ્યું. ફિલહાલ તો સાવધાની વર્તવી ખૂબ જ જરૂરી છે. બહારની ખાદ્ય વસ્તુ ઓછી ખાવી અને પાણી સંપૂર્ણ માત્રામાં પીવું એ જ હિતાવહ છે. હાલ ઉનાળાની મોસમ શરૂ થઈ રહી છે. ઉનાળામાં ખાસ પ્રકારનો રોગ જોવા મળે છે, જેમાં ખાસ કરીને પાણીજન્ય રોગો, કમળો, ઝાડા તેમજ ઉલટી, ટાઇફોઇડ, પેરાટાઇફોઇડ જેવા રોગો ખાસ વધારે પ્રમાણમાં જોવા મળે છે. ઉનાળામાં પાણીની તંગીમાં શુદ્ધ પાણી ન હોય તો તેમાં ક્લોરિનેશન અથવા તો ફટકી જેવા ઘરગથ્થુ ઉપચારો કરી પાણી શુદ્ધ રાખવું. આમ કરવાથી લગભગ 50% જે પાણીજન્ય રોગો છે તેમાંથી આપણે રોગમુક્ત રહી શકીએ છીએ. અહેવાલ સુરેશ પરમાર સાથે નીતિન પરમાર, એબીજી સમાચાર, રાજકોટ. ગોંડલ સબ જેલમાં 2 કેદીઓ રાજપાટમાં ઝડપાયા. પ્રાપ્ત વિગત મુજબ ગોંડલની સબ જેલમાં ડીવાયએસપી રાકેશ દેસાઈ સહિતના સ્ટાફ દ્વારા બપોરે સરપ્રાઇઝ ચેકિંગ ધરાયું હતું. જેમાં 2 કેદીઓ દારૂ પીધેલી હાલતમાં ઝઝુમતા નજરે પડ્યા હતા.
જેમાં વાહન ચોરીના ગુનામાં જેલમાં સજા કાપતા વિપુલ રાઘવજીભાઈ પટેલ પાસેથી એક મોબાઈલ અને ચેકિંગમાં અન્ય 2 મોબાઈલ પણ મળી આવતા કુલ 3 મોબાઈલ કબજે કરી વિપુલની અટકાયત કરી હતી. આ દરમિયાન અન્ય એક બેરેકમાં બોટાદ મર્ડર કેસમાં આવેલા કાઠી દરબાર શિવકુભાઈ શાંતિભાઈ ધાંધલ પણ આ રાજપાટમાં ઝડપાઈ ગયા હતા. બંને કેદીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરાઈ હતી. સબ જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન 3 મોબાઈલ અને 2 કેદીઓ દારૂ પીધેલી હાલતમાં મળી આવતાની જાણ થતાં જ શહેરભરમાં ચર્ચા જાગી છે કે આ જેલ છે કે મેકદાર. આવી જેલ તો ગુનેગારો માટે સ્વર્ગ સમાન કહેવાય તેવા પ્રશ્નો લોકોમાં ઉઠ્યા છે. જેલમાંથી પકડાયેલા મોબાઈલ કોના છે, આ મોબાઈલ ફોનમાંથી કોની સાથે વાત થઈ છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આજ બપોરે 14:0 થી અમો તથા નાપોદી શ્રી ગોંડલના તેમજ જેલ અધિક્ષક તેમજ સ્ટાફ સાથે જેલની ઓચિંતી વિઝિટ કરતા જેલની અંદરથી વિપુલ રાઘવજીભાઈ પટેલ તેમજ શાંતુભાઈ શિવકુમાર શાંતુભાઈ કાઠી દરબાર આ બંને દારૂ પીધેલા હાલતમાં તેમજ શાંતુભાઈ પાસેથી એક દેશી દારૂની બોટલ મળી આવતા બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. તેમજ ઝડપી તપાસ દરમિયાન 3 મોબાઈલ મળી આવેલ છે. એ માટે પણ કાયદેસરની કાર્યવાહી કરી અને કાયદેસરનો ગુનો દાખલ કરાવેલ છે. આ વિપુલભાઈ રાઘવજીભાઈ પટેલ છે એ ગોંડલ સિટી પોસ્ટના 8 ચોરીના ગુનામાં પકડાયેલ છે અને એ ગુનાના કામે જેલમાં છે. શિવકુભાઈ શાંતુભાઈ ધાધલ છે તે બોટાદના મર્ડરના ગુનાની અંદર ગોંડલ જેલમાં છે. અહેવાલ દેવાંગ ભોજાણી, એબીજી સમાચાર, ગોંડલ. હોળી ધૂળેટીના તહેવારો આવતા રાજકોટ એસટી તંત્ર દ્વારા 20 બસો વધુ મુકાશે. તારીખ 16 સુધી બસ સ્ટેન્ડ પરથી 20 એક્સ્ટ્રા બસો દોડશે. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ હોળી ધૂળેટીના તહેવારો આવતા એસટી વિભાગ દ્વારા ગોરધરાત દાહોદ વિસ્તારના લોકો માટે રાજકોટ એસટી બસ સ્ટેન્ડ પરથી બસ દોડાવવાનું શરૂ કર્યું છે. દાહોદ ગોધરા વિસ્તારના અસંખ્ય લોકો રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં રોજીરોટી રળે છે. આ લોકો હોળી પર્વ ઉપર પોતાના વતન તરફ જાય છે, જેને કારણે ટ્રેનો, એસટી અને ખાનગી બસો હોળી સુધી સતત દોડે છે અને રેલવે દ્વારા પણ દર વર્ષે એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવે છે. રાજકોટ એસટીના વિભાગમાંથી જાણવા મળ્યા મુજબ એક્સ્ટ્રા સંચાલન હોળીના દિવસ સુધી એટલે કે તારીખ 17 સુધી રાખવામાં આવેલ છે. રાજકોટ શહેરના એસટી બસો ડેપો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી અને ધૂળેટીના તહેવારમાં 20 બસો દોડાવવામાં આવી છે. નીતિન પરમાર સાથે સુરેશ પરમાર, એબીજી ન્યૂઝ, રાજકોટ. અહેવાલ સુરેશ પરમાર સાથે નીતિન પરમાર, એબીજી સમાચાર, રાજકોટ. ભાજપ સત્તા પર આવે તો આધાર કાર્ડ યોજના બંધ કરી દેવામાં આવશે. પ્રાપ્ત વિગત મુજબ આધાર કાર્ડ ફ્રોડ હોવાનો દાવો, પ્રવક્તાનો દાવો. આધાર કાર્ડને લઈને દેશભરમાં ભારે વિવાદ ઉભો થઈ ગયો છે. આધાર કાર્ડમાં સીબીઆઈ તપાસ કરવાની માંગણી કરાઈ. ભારતમાં ગેરકાયદેસર રહેતા લોકોને આ સ્કીમ હેઠળ નિયમિત કરવાની કવાયત ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટના આદેશની સામે નીતિ આપવામાં આવી છે. દેશમાં 3 કરોડથી પણ વધારે ગેરકાયદેસર બાંગ્લાદેશી લોકો રહે. આ લોકોને આધાર નંબર આપવાથી દેશની સુરક્ષા સામે ખતરો ઉભો થશે. સંસદીય સ્થાયી સમિતિના 33 સભ્યો પૈકી 31 સામે વાંધો ઉઠાવ્યો હોવા છતાં ગૂંચવણીભરી સ્થિતિ છે. આવી સ્થિતિમાં આધારની સિદ્ધિઓની વાત કરવી હાસ્યાસ્પદ છે. આધારને ફરજિયાત બનાવવાની જરૂર શું હતી તેવો પ્રશ્ન પણ લેખીએ કર્યો છે. અહેવાલ સુરેશ પરમાર સાથે નીતિન પરમાર, એબીજી સમાચાર, રાજકોટ. સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. નવાગઢમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય. નવાગઢવાસીઓ સુવિધાથી વંચિત. લાઇટ, પાણી, સફાઈ જેવી જીવન જરૂરિયાત સુવિધાથી વંચિત નવાગઢવાસીઓ. કોલીથડ ગામના અભણ વ્યક્તિમાં ઊંધું લખવાની કળા. અભણ ભરવાડ વ્યક્તિમાં ઊંધું લખવાની કળા નાનપણથી જ. ગોંડલ પાંજરાપોળમાંથી શીખ્યો ઊંધું લખવાની કળા. ઉનાળો આવ્યો, રોગચાળો લાવ્યો. ઉનાળામાં તાપમાનથી રંગીલા રાજકોટની પ્રજા પરેશાન. ઉનાળાની શરૂઆતથી બીમારીના ઘેર ઘેર ખાટલા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.